છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં બાળ તસ્કરીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે તેમાં વધુ એક સાબરકાંઠાનું ઉમેરાયું છે। જો કે રૂપિયા 60,000ની લેતી દેતી મામલે સગીરાને વેચી દેવાનો કિસ્સો બહાર આવતા સમગ્ર જિલ્લામાં વિવાદ સર્જાયો છે। હાલ પોલીસે 3 આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સાબરકાંઠાના હિંમતનગરના સાબરડેરી નજીક છાપરિયા વિસ્તારમાં રહેતા પરિવારે મોડાસાના યુવક પાસેથી રૂપિયા 60,000 ઉછીના લીધા। જો કે પૈસાનું વ્યાજ ગણી 60,000ની જગ્યાએ રૂપિયા 4 લાખ માંગતા પરિવાર આપી શકતો નહોતો, જે પગલે મોડાસાના આરોપીએ મારામારી કરી રૂપિયા 3 લાખમાં વેચી માર્યાનો કિસ્સો બહાર આવ્યો છે। જો કે આ મામલે સ્થાનિક પોલીસ મથકે જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાતા પરિવારે આખરે કોર્ટનો સહારો લીધો, જે પગલે હિંમતનગરના ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ તેમજ ફરિયાદના આધારે પોલીસે 3 આરોપીને ઝડપ્યા છે તેમજ વધુ તપાસ હાથ ધરી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 19 તારીખના રોજ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ગુનામાં વિગત એવી છે કે નટ સમાજના જે ફરિયાદ પક્ષ છે એમની સગીર વયની દીકરી છે, એમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે 3 આરોપીઓ જે ઉછીના પૈસા લીધા હતા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે। એ પ્રમાણેની હકીકત હતી। એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે। હાલમાં 3 આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે। ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે 3 લાખ રૂપિયામાં આ દીકરીને વેચી માર્યા હોય એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે। તપાસ પછી સત્ય હકીકત જાણવા મળશે। વેચાણ રાખનારને આરોપી હાલના તબક્કે તપાસ ચાલુ છે। જો એમાં એમની પણ સંડોવણી હશે તો એમને પણ ગુનાના કામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। બાળકીને લાવવા માટે પોલીસ ત્વરિત કાર્યવાહી કરી રહી છે અને ઝડપથી બાળકી હેમખેમ મળી જાય તે પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવવાના છે।